નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને કંઈક ને કંઈક નવા પાકની માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો, હાલ જે છે એ શિયાળુ પાકોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એ વરિયાળી જે છે એ એન્ટ્રી લીધી છે. એટલે કે વરિયાળીનું વાવેતર છેલ્લા વર્ષોની અંદર એ વધ્યું છે. ત્યારે આ વરિયાળીનો પાક જે છે એ અમારા વિસ્તારની અંદર જે જસદણ વિસિયા વિસ્તારની અંદર પણ જે છે એ સારું એવું વાવેતર થયું છે. તો આ વરિયાળીના પાક વિશેની માહિતી એ મિત્રો આજે મેળવવાનો પ્રયત્ન કરશું કે આ વરિયાળી જે છે એ અમારા ખેડૂત મિત્રોએ શા માટે પસંદ કરી, વરિયાળી જે છે એની અંદર કેવી કેવી માવજત જે છે એમણે કરી છે અને એના પછી જે છે એ કેવી માવજત કરીએ તો વરિયાળીની અંદર સારું એવું ઉત્પાદન મળી શકે. તો સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે વરિયાળી વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આપનું પૂરેપૂરું નામ? મહેશભાઈ રમેશભાઈ ટાટાણી. મહેશભાઈ રમેશભાઈ ટાટાણી. ગામ તમારું? પાંચવડા. પાંચસવડા. તાલુકો? જસદણ. જસદણ. તમારો મોબાઈલ નંબર? 9790 સરસ વાત જે છે એ ટાઢાણીભાઈ કરી. ટાઢાણીભાઈ, તમે જે છે એ આ વખતે આ વરિયાળીનું વાવેતર શા માટે પસંદ કર્યું? વરિયાળીના ભાવના હિસાબે અને વરિયાળી ઉત્પાદનમાં પણ આપતી જાત છે. આ બિયારણ મંગલમ છે. મંગલમ વાયુ છે. હા, હા હા, મંગલમ. બરાબર છે. ઉત્પાદન જે ક્ષમતા સારી છે અને સાથે સાથે ભાવ પણ સારા મળે છે, એટલા માટે જે છે એ વરિયાળીનું વાવેતર કર્યું છે. આ વર્ષે જ વાવ્યું છે કે દર વર્ષે વાવો છો? ના ના, આ વર્ષે જ આ જ વર્ષે વાવેતર કર્યું. કેટલા વીઘામાં જે છે એ વરિયાળીનું વાવેતર કર્યું છે? આ 12 વીઘામાં છે વાવેતર. 12 વીઘામાં વાવેતર કર્યું છે. કેટલું બિયારણ જે છે એ જોયું છે? આપણે સોંપીને વાવીએ ને તો વીઘે 150 ગ્રામથી 200 ગ્રામ, અને જો દતાળે વાવી તો 300 ગ્રામ જોઈએ છે. આમાં તમે શેનાથી વાવ્યું છે? આમાં અમે સોંપીને વાવી છે, મજૂરે સોંપાવીને. એટલે કે ટૂંકમાં એક બીજ વાવી છે? હા, દાણો જ વાવી દીધો. દાણો જ વાવી દીધો હતો. દાણો બરોબર છે. વાવ્યા દીધા પછી જે છે એ કેટલા પિયત આપ્યા છે? વાવ્યા દીધા પછી 5 પિયત આપ્યા છે. 5 પિયત એની અંદર આપવામાં આવ્યા છે. બરોબર છે. હવે આ મંગલમ વેરાયટી જે છે એની ખાસિયત શું છે એ તમે અમારા ખેડૂત મિત્રોને કહેશો? તમે શા માટે પસંદ કરી? આ જાત્રા એ ઉગવણમાં ને બધી રીતે સારી છે અને દાણામાં બધી રીતે, એટલે કે ક્વોલિટી પણ સારી છે. ક્વોલિટી પણ સારી બરાબર. છે. આની અંદર જે છે એ કેવી કેવી માવજત તમે અત્યાર સુધીમાં હાલમાં કરી છે? આમાં તો બીજું કાંઈ નથી કર્યું. થીપ્સની દવા અને ગળાની એવા રાઉન્ડ 3 લીધા છે. 3 રાઉન્ડ માર્યા છે. હા, અને આમાં પ્રાયોગજર હોતન મારી છે. હા, બરાબર છે. ખૂબ સરસ. હવે આની અંદર જે છે એ કેવા કેવા પગલાં ભરવાના છે અને કેટલા સમય પછી ફૂલ ઉગડવાની શરૂ થશે? કેટલા સમયે જે છે વરિયાળી જે છે એ એના ફૂલને ઉગડવાની શરૂઆત થાય? પછી 2.5-3 મહિને ફૂલ ઉગડવાની શરૂઆત થઈ જાય છે. બરાબર છે. આમાં માવજતની અંદર જે છે એ અત્યાર સુધીમાં થ્રિપ્સ અને એના માટે છંટકાવ કર્યો છે? કોઈ જે ફૂગનાશકના છંટકાવ માર્યા? એક પ્રયોગજા માર્યો છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ટાઢાણીભાઈ દ્વારા કરવામાં આવી. મિત્રો, આ સિવાય જે છે એ વરિયાળીના પાકની અંદર જો વાત કરવામાં આવે ટાઢાણીભાઈ, તો ખેડૂત મિત્રોએ વરિયાળીનું વાવેતર કર્યું છે એ બધા જ મિત્રોએ આની અંદર જે છે એ આપણે જે ભલામણ જે કરવામાં આવે છે કિસાન સફર દ્વારા, જે પ્રોસીડ જે છે એનો ખાસ ઉપયોગ કરજો. પ્રોસીડ જે છે એનો ઉપયોગ જો કરો તો આની ડાળીની સંખ્યા જે છે ને એ ખૂબ વધશે. ડાળીની સંખ્યા જો વધી તો આપણે ઉત્પાદન આપોઆપ વધવાનું છે. એની અંદર પ્યોર જે છે એ ફોલિક એસિડ આવેલું છે. હવે ફોલિક એસિડનું કામ શું છે તો કે ડાળીની સંખ્યા વધારવાનું. એના 2 રાઉન્ડ 15 દિવસના ગાળે 2 રાઉન્ડ, એક પંપમાં 25 ગ્રામ એનું માપ છે. આ પ્રોસીડ જે છે એ અન્ય ફોલિક કરતાં શા માટે અલગ પડે છે તો કે એ પ્રોસીડની અંદર એ 100% પ્યોર એની અંદર જે છે એ ફોલિક એસિડ આપવામાં આવ્યું છે, જેથી કરીને બીજે અન્ય કરતાં ઘણો બધો ફેર પડે છે અને એની અંદર જે છે એની ફૂટની સંખ્યા ખૂબ વધશે અને ફૂટની સંખ્યા વધશે તો આપોઆપ જે છે ફાલની સંખ્યા વધવાની છે. બીજું કે જ્યારે એને ફૂલ ઉગડવાની શરૂઆત થાય, બરાબર, ત્યારે એની અંદર સ્ટેપઅપનો ભલામણ જે છે કરવામાં આવી છે. એ સ્ટેપઅપનો પણ ઉપયોગ તમે ખાસ કરીને કરજો. 2 વખત 15 દિવસના ગાળે 2 વખત સ્ટેપઅપ મારી દેવામાં આવશે તો એનાથી ફૂલની સંખ્યા ખૂબ વધારે બેસશે અને જે આપણો દાણો જે કરમાવાનો પ્રશ્ન હોય, દાણો ખરવાનો પ્રશ્ન હોય, એ ફૂલ જે છે એ ઝડપથી એમાંથી દાણો બંધાતો ન હોય, તો આ બધાની ક્રિયાની અંદર સ્ટેપઅપ ખૂબ સરસ મજાનું કામ કરશે. તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. આ સિવાય જ્યારે પોષણની વાત કરવામાં આવે કે છોડને જે છે એ જરૂરી પોષણ મળે તો એના માટે જે છે એ જ્યારે તમે પિયત આપતા હોય ત્યારે ટાઢાણીભાઈ, તો વરદાન પ્લસ
કરીને સીવીડ આવે છે, 100% સીવીડ એની અંદર આવેલું છે. વરદાન પ્લસ 250 ગ્રામ 1 એકરમાં થશે. કેટલા વીઘામાં? 1 એકરમાં. અને આ વરદાન પ્લસ જો આપણે આમાં આપી દેવામાં આવે તો જમીનની અંદર જે કાંઈ અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વો, જમીનની અંદર તો પોષક તત્વો ભળ્યા જ છે વર્ષોથી જે છે, પણ છોડ લઈએ કે પોઝિશનની અંદર નથી. તો એ છોડ જે છે લે એ પોઝિશનની અંદર ફેરવવા માટે આ વરદાન પ્લસ જે છે જો જમીનમાં આપી દઈશું તો જમીનની અંદર જે કાંઈ અલભ્ય સ્વરૂપમાં જે ફોસ્ફરસ છે, પોટાશ છે, એ છોડ લઈ શકશે અને છોડને પૂરેપૂરું જે છે એ પોષણ એને નથી મળશે. પોતે તો આનો કહેવાય કે ભંડાર છે જ, પણ સાથે સાથે એ જો આ આપશું તો આ પ્રોસીડ 2.5 વીઘામાં પાણી સાથે 1 એકરમાં 250 ગ્રામ આપવાનું છે. તો એ પણ તમે એનો ઉપયોગ કરજો. બાકી વરિયાળી જે છે એ આપણા વિસ્તારની અંદર નવો પાક છે. બજાર ભાવ જે છે એ પણ આપણા માટે જે નવા છે, પણ છતાંય જે છે એ હું ગણતરી સાથે તમે વાવેતર કર્યું છે કે કેવા ભાવ મળશે એવી અંદાજ છે? હવે તો આમાં ઉત્પાદન આવે પછી ખબર પડે, પણ તોય એવરેજ ભાવ શું હતા એમ કે ગયા વર્ષના? એવરેજ ભાવ તો 2500 લગી હતા, પણ આશરે 1500 થી 2000 લગીના ગણતરી છે. બરાબર. આમાં વીઘા દીઠ કેટલું ઉત્પાદન આવશે એવી ગણતરી તમારી છે? વીઘા દીઠ 11 થી 20 મણ લગીનું આવશે. ખૂબ સરસ. આ વર્ષે વરિયાળી પણ ખૂબ સરસ મજાની છે અને ભાવ પણ જે છે એ વરિયાળીના આમ ગણીએ તો સારા જ કહેવાય અને ઉત્પાદન પણ સારું છે અને એટલા બધા રોગ જીવાત કે બીજો કોઈ ખર્ચો રહેતો નથી. કારણ કે આપણે જીરું કર્યું કે બીજું કર્યું તો એ આવ્યું તો આવ્યું, જ્યારે વરિયાળી જે છે એ આમ તો પાકું છે. ત્યારે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી. ટાટાણીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે વરિયાળીની માહિતી એ તમે અમારા ખેડૂતોને આપી અને કંઈક નવી માહિતી જે છે, નવો પાક એની માહિતી જે છે એ આપવા બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.